એક આપણું સૂત્ર છે કે વિના સહકાર નહીં ઉદ્ધાર. એમ અત્યારે હાલ તારકભાઈ ઠાકોર ઓબીસી વર્ગીકરણનો મુદ્દો લઈ અને સમગ્ર ઓબીસી સમાજને જગાડવાનો એક યુવાન ધ્યેય લઈને નીકળ્યો છે. તો ખરેખર એના રસ્તામાં આપણે રૂકાવટ ન બનાય, આપણે એને સાથ અને સહકાર આપવાની જરૂર છે. આ એક કાતર છે, પણ આ કાતરના બે ભાગ નોખા થઈ જાય તો આ કાતરની કોઈ જ કિંમત નથી, આની કોઈ તાકાત નથી કે એ કાંઈ પણ કરી શકે. એમ અત્યારે હાલ ઓબીસી વર્ગીકરણના મુદ્દામાં આ કાતરના જેમ બે ભાગ છે ને એમ બે ભાગ થઈ ગયા છે. પણ જો આ કાતરના બે પાર્ટ્સ ભેગા કરી દેવામાં આવે પછી એની વચ્ચે ગમે તે આવે તો એ કાતર એને કાપી શકે. એમ હાલ અત્યારે ઓબીસી વર્ગીકરણના મુદ્દામાં જે બે ભાગ છે એ તમામ ભાઈઓને એક નમ્ર વિનંતી કે એક થઈ અને વચ્ચે સમજણનો રવેટ તમે લગાડી દો, ભેગા મળી અને આ મુદ્દો જો આપણે ચલાવીએ તો આમાં આપણને જલ્દી પરિણામ મળે એવું છે અને જલ્દી વર્ગીકરણ થાય તો આપણા છોકરાઓને જલ્દી આનો લાભ મળે એવું છે.